અમારા છોકરા વહુ ને બધા હેરાન થતા હોય તો અમારે શું કરવાનું? આ બેસવાનું જ રહે ને. પછી તો અમારે ન્યાય જોઈએ છે. ન્યાય મળે તે પહેલા અમે ઊભા થવાના નહીં. એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે. આવી પરિસ્થિતિમાં જે લોકો અત્યારે વ્યથા ભોગવી રહ્યા છે અને એમને જેલમાં જવું પડે એવી પરિસ્થિતિ છે. મારું નામ સવિતાબેન. બેસવું પડ્યું. મેં સુકવણું દઈ દીધું છે તોય અમારા માથે કેસ કર્યા છે. કેસ હાલે છે 3-4 માથે. તો અમારે શું કરવાનું હતું? એ બધું સુકવણું કરી દીધું. 50% હાસુ માનતા નથી. અને જોવાની છૂટ આપી છે તેમ ઘરે આવીને તપાસ કરી જાઓ અને બધા આજુબાજુ વાળાને પૂછી જાઓ તો તમને હાસુ ન લાગે તો તમને ખબર પડશે ને. તો પછી અમારે શું કરવાનું? અમારા છોકરા વહુ ને બધા હેરાન થતા હોય તો અમારે શું કરવાનું? આ બેસવાનું જ રહે ને. પછી તો અમારે ન્યાય જોઈએ છે. ન્યાય મળે તે પહેલા અમે ઊભા થવાના નથી. સંગીતાબેન છે. અમને આ કેપી સંઘવી અમે ચેકો આપી દીધા, બધું ઘરેણા દાગીના જમીન આ તે મકાન અમારા આપી દીધા, છતાંય અમને હેરાન કરે છે. અમે આબરૂ ખોઈ નાખી અમારી, તોય અમને શાંતિથી જીવવા નથી દેતા. અમારે અત્યારે છોકરા ભણાવવાના પૈસા નથી, મકાન નથી અમારી પાસે. અમે રૂમ રસોડામાં ભાડે એને જોવા આવવાની છૂટી અમારા ઘરે જોઈ જાય કે કાંઈ છે અમારી પાસે. ખોટી રીતે આ માણસ હેરાન કરે છે અને અમે માફી માંગવી છે એની પાસે કે ભાઈ અમારી ભૂલ તમે માફ કરી દો. અમે 2 હાથને ત્રીજું માથું માફી માંગવી છે, તો છતાં એ માનવા તૈયાર નથી. કીર્તિભાઈ સંઘવી, કેપી સંઘવી અને નાના માણસોને એટલા હેરાન કરે છે. અને આમ કેવડા મોટા દાન કરે અને આ નાના માણસોને કેટલા હેરાન આતડી દુબાવે છે ખોટી રીતે. એટલે અમારે ન્યાય જોઈએ છે. બધું જ આપી દીધું સુકવણામાં, કોઈ અમે રાખ્યું જ નથી. ઘરે આવીને જોવાની છૂટી તો ઘરે આવીને જોવાય નથી આવતા. અને ખાલી એમ કે અમે જોઈ જાવું એવું 5 વર્ષથી તો અમને રમાડે છે. એટલે અમે થાકી ગયા છીએ. અમે બસ અહીંયા જ બેસવાના છે. હાવ થાકી ગયા છે. અમારે ખાવા પીવાય નથી જવાનું. 6 વર્ષ પહેલા આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો. પછી એમને નુકસાની કરી. તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થઈ હતી. પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. ત્યારે 50% ચૂકવણું થયું હતું. હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે કે એની પાસે જે કંઈ હોય એ આપી દે, એનું ચૂકવણું થઈ જાય. 25%, 30%, 50%, 75% જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે. પરંતુ આ કેસની અંદર 12 લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે. જો એણે પોલીસ કેસ કરવો જ હતો તો ચૂકવણું લેવાની જરૂર નહોતી. જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે, ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે. પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે, 12 પરિવાર ઉપર. તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે, છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે. તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય, રજળી પડે. માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ. હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો, પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ. આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુઃખી લોકો અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે તો એના દુઃખમાં ભાગી થવા માટે, એને મળવા માટે હું આજે અહીંયા આવ્યો છું. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 12 પરિવારો ને આર્થિક મુશ્કેલીના કારણે નાદારી નોંધાવવાનો વારો આવેલો 6 વર્ષ પહેલા. અને આ નાદારી જ્યારે નોંધાવી ત્યારે એમની આગળ જે કાંઈ હતું મકાન, મિલકત, દાગીના આ બધું જ વેચીને સુરત ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અમુક દલાલોની મધ્યસ્થીમાં એમને ચૂકવણું આપી દેવામાં આવેલું. એના સોગંદનામા પણ અહીંયા આ લોકોએ મૂકેલા છે. કેપી સંઘવીના માલિક એટલે સ્વર્ગસ્થ બાબુ કાકા આ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મોટું નામ હતું અને વરાછા રોડના જ્યારે પણ નાની મોટી આર્થિક મુશ્કેલીઓ પડતી કંઈ પણ કારીગરોને કે અથવા કંઈ ગ્રાહક માટે હર હંમેશા અગ્રેસર એ દાનવીર તરીકે આગળ આવતા. આ દાનવીર પરિવાર છે અને આપના માધ્યમથી અમે એટલી જ વિનંતી કરી છે કીર્તિભાઈ અને એમના સંચાલકોને કે એક માનવતાવાદી વલણ અપનાવીને
બાર પરિવારની બહેનો અને બાળકો રાતથી સૂઈ નથી શકતા, માનસિક ત્રાસ વેઠી રહ્યા છે. જેમની પાસે છે એમની પાસેથી લઈ લો, જેમને મકાનો છે, જે કાંઈ હોય એ તમારો વિષય છે, એમાં કાંઈ નહીં. પણ કે જે આ પરિવારો આગળ અત્યારે રહેવા માટે નથી, વકીલની ફી ચૂકવવા માટે નથી, સ્કૂલની બાળકોને ફી ચૂકવવા માટે પૈસા નથી. આવી પરિસ્થિતિમાં જે લોકો અત્યારે વ્યથા ભોગવી રહ્યા છે એમની સામે પૂર્ણ વલણ રાખી આપે જે કંઈ કોર્ટમાં કેસો કર્યા છે એ પરત કહેશે અને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરવા માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. 12 થી 14 જેટલા વેપારીઓ અને એમના પરિવાર સાથે આજે ધરણા પર બેઠા છે. 10-15 દિવસ પહેલા મારી ઓફિસ પર આ બધા લોકો બહેનો આવ્યા હતા કે અમને આમાંથી ઉગાડો, કારણ કે અમારી પાસે જે હતું એ અમે 5 વર્ષ પહેલા નુકસાની કરી હતી અને અમે બધું એને આપી દીધું છે. પણ અમને જે ચેક રિટર્ન આપવાના હતા ને એ નથી આપ્યા અને ચેકને રિટર્ન કરાવી અને કેસ અમારી ઉપર થયા છે. અમે પરિવાર સાથે બરબાદ થઈ ગયા છીએ. અમારા પરિવારમાંથી કોઈ પાસે પૈસો છે નહીં, ઘરના નથી, મકાન નથી રહેવા માટે. અમે ભાડા ઉપર રહીએ છીએ, ભાડા ભરવાની પણ મુશ્કેલીઓ છે. ત્યારે અમને આમાંથી કંઈક મુક્ત કરાવો. અને ત્યાર પછી મને કાલે ખબર પડી કે આ બહેનો ને બધા ધરણા પર બેઠા છે અને એમને જેલમાં જવું પડે એવી પરિસ્થિતિ છે. એટલે એમને હું આજે મળવા આવ્યો છું ને એમને આશ્વાસન આપવા આવ્યો છું. અને સાથે સાથે કીર્તિભાઈની આ કંપની જે માલિક છે, મારે એમને પરિચય નથી, પરંતુ એમને પણ વિનંતી કરું છું કે આમાં કાંઈક માનવતાવાદી વલણ અપનાવે. જે ઘટના બની એ, પરંતુ જે લોકો પાસે છે જ નહીં તો એ ક્યાંથી આવવાનું છે. અને ખાસ કરીને બહેનો જ્યારે જેલમાં જતા હોય તો આવું મોટા મનના માણસ છે, મોટી કંપની છે, તો ઉદાર મન રાખી, માનવતાવાદી મન રાખી અને કેસ પરત ખેંચે એવી મારી વિનંતી પણ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.